જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ. મિત્રો જણાવતા આનંદ થાય છે કે વડીલોના આશીર્વાદથી, માતા પિતાના આશીર્વાદથી તેમજ ભગવાન શ્રી રામના આશીર્વાદથી આસ્થાપુરા યાત્રા સંઘ સાથે બધાએ આજે ચારધામ યાત્રા પરિપૂર્ણ કરી અને છેલ્લા દિવસે આજે વનભોજન કરી રહ્યા છીએ. અમે લોકો બદ્રીનાથથી રિટર્ન થયા છીએ, છેલ્લા દિવસે વનભોજન કરી રહ્યા છીએ. આપ લોકો નિહાળી રહ્યા છો. અમારી રિંકુબેન છે, પૂજનબેન છે, નિરાલીબેન. ભૂખ લાગી છે એટલે અવાજ નથી નીકળતો. અચ્છા, જમવા મિત્રો લેટ થઈ ગયા છે. અત્યારે પણ આજે પણ 3:30 થઈ ગયા છે, 3:20 થઈ છે. નરેશ મહારાજ, હેલો, હર હર મહાદેવ. આપ લોકોની વડીલો તેમજ માતા પિતાના આશીર્વાદથી ચારધામની યાત્રા પરિપૂર્ણ થઈ, બરોબર? આશાપુરા યાત્રા સંઘ સાથે મજા આવી? બસ આશા રાખીને બધા જ અમારા યાત્રિકો લોકો ખુશ છે, બધા મજામાં છે. બસ બસ ગરમા ગરમ રોટલી, દાળ ભાત અને આવા નેચરલ વાતાવરણ મિત્રો અમે જમી રહ્યા છીએ. આપ લોકો નિહાળી રહ્યા છો. ફર્સ્ટ ક્લાસ ઝરણા વહી રહ્યા છે અને આવી જગ્યાએ અમે અત્યારે ભોજન કરી રહ્યા છીએ. આપ લોકો નિહાળી રહ્યા છો. બસ મિત્રો, અમારી ચારધામ યાત્રા આજે પરિપૂર્ણ થઈ. આજે રાતના મોડા વેળા અમે લોકો હરિદ્વાર પહોંચી જશું. નરેશ મહારાજ, ઠંડી પડે છે. કપિલભાઈ, શું કહેવા માંગો છો આજના દિવસ માટે? કેવો રહ્યો આજનો દિવસ? બહુ જ મસ્ત. બદ્રીનાથ દર્શન કર્યા, ધન્યતા અનુભવી, ચારધામ યાત્રા પરિપૂર્ણ થઈ. સારું, હાલો મળીએ માતાના મઠમાં. હાલતા